આખા ગુજરાતમાં હવે ખજૂરભાઈના સિંગતેલ સાથે ખજૂરભાઈના મસાલા પણ મળવાના ચાલુ થઈ ગયા છે અને આજે વેસ્ટ બંગાળમાં આવેલા કાળકામાના દર્શન કરવા માટે આવ્યો છું. કહેવાય છે કે કાળકામાના દર્શન જે પણ વ્યક્તિ અહીં આવીને કરે છે એની બધી મનોકામના પૂરી થઈ જાય છે અને સોનામાં સુગંધ વળે એવી વાત કહું કે આપણું જે ગંગાનું ઉદ્ગમ સ્થળ છે ઉત્તરાખંડથી ગોમુખમાંથી ગંગા નદી નીકળે છે અને એમાં પાછી અલખનંદા અને ભાગીરથી નદીના સંગમથી બને છે ગંગા માતા. એટલે ગંગા માતા જે છે એ આગળ જઈને બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, વેસ્ટ બેંગાલ છે, આમ તો ઉદ્ગમ સ્થળથી લઈને અત્યારે છે એનું એન્ડ છે ગંગા માતાનું જે પશ્ચિમ બંગાળ વેસ્ટ બેંગાલમાં થઈને બંગાળની ખાડીમાં જઈને ભળે છે એટલે બાંગ્લાદેશમાં જાય છે આ નદી ગંગા માતા. અને આજે ખાસ આ જે ગંગા માતાનું વેસ્ટ બેંગાલમાં જે ગંગા માતા છે ત્યાં આવ્યો છું દર્શન કરવા માટે. અમારા ખજૂરભાઈના મસાલા છે, ખજૂરભાઈનું તેલ છે, તમામ જો આ ગંગા માતા છે. પાછળ તમે જે જુઓ છો એ હાવડા બ્રિજ છે. જેવું કે મેં કીધું કે ભાઈ હું મારા કોઈ પણ બિઝનેસની શરૂઆત છે એ હિન્દુ દેવી દેવતા છે, આપણી નદીઓ છે, પૌરાણિક નદીઓ, ના તો ગંગા છે એ હિન્દુ શાસ્ત્રો મુજબ સૌથી ઉત્તમ નદી ગણાય છે. તો ગંગા માતાના દર્શન કરી અમારા આજે ખજૂરભાઈના મસાલા છે, પાવડર છે, ધનિયા પાવડર છે, હળદર છે, તમામ મસાલા આજે અર્પણ કરવા માટે આવ્યો છું, માતાજીના આશીર્વાદ લેવા આવ્યો છું. એટલે આજે